કે માં એમ થઈ ગયું હતું મારે એમ પૂછ્યું આને તે હું સીધે હડપ દેખીને ઊભી થઈ ને ઘાય ઘાના સીધી ત્યાંથી હું પડત વંડિયાલી. તમે જોયા હતા? નહીં ખોલતા કે તમે જોયા હતા? 12 વાગ્યામાં આવી ગયા. તઈ ફડકી ઉઘાડી વાત તાય જાવત જોઈને આવ્યા તમે? અરે એ ભરી વજ્યા ફરક હતા ઓલે કીધું મને કીધું વાહલી કે બેન હરે વાહલે કિલો કે લઈ ગયો. આ બધા હાવસ કરે છે. ખોટું બોલે છે કે હાસું બોલે છે? હે હાવસ આવ્યા હતા ને? જય માતાજી બધાને, જય મંગલ. આજના મારા નવા વિલોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અત્યારે તો સરસ મજાની સવાર પડી ગઈ છે ને આજ તો છે ને મેં બધા છે ને મોડું થઈ ગયું રાતે, કેમ કે મોડું થઈ ગયું જાગવામાં. રાતે 12 વાગી જાય, કેમ કે તો ગામમાં હાવસ ગળી જાય ને શાર મારણ કરી નાખે. અત્યારમાં તો બહુ મોડું થઈ ગયું જાગવામાં, તો તેમાં રાંધીને હું જોડી ઘરમાં જ આવી છું ને જાગીને બ્લોગ ચાલુ કર્યો છે. ને મહેશને તો પ્રેરને જગ્યાડા દીધો, એ મોઢું ધોવે ચાર થાય તો 7 વાગી જાય આગળ. મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હવે હું જાગી જાઉં છું. આજ પૂરી વ્લોગ ચાલુ કરી નાખ્યો, કેમ કે હું તો છે ને હજી મોઢું ધોતો હતો. મોઢું ધોઈને પછી કપડાં બદલાવી એટલે એમ મારો વ્લોગ ચાલુ હોય તો તમે આડા હોય મજા ન આવે. આજ અમારા ગામમાં હાવસ ગળી ગયા ભાઈ. 3-4 માલને ઉપાડી લીધા. અહીંયા મારા મમ્મીજી છે ને શાક હું ઠામડા જોઈશ. હું હાવસ ગડી જા હે આમ બતાવો. માવો ખાધો છે, માવો ખાઈ છે, બોલતા નથી. એટલા હાવસ એવા હતા ગામમાં. હે તમે કહેતા હતા ને 3-4 માલ મારી નાખ્યા. એવું છે. હવે ચારક છે ને, ચારક માલ ઢોરને મારી નાખ્યો. અરે હશે તો હું તમને વ્લોગમાં બતાવી દઉં. હાલો હે 12 વાગ્યામાં આવી ગયા. હું છે ને ફેમિલી કાયમ છે ને કાયમ મારા થાંભલે જ બેહો હોય. ક્યાં બેહો હોય ખબર? જો આ થાંભલે હું કાયમ બેહો હોય. આજ જ મારા કિસ્મત ખરાબ. આજ મારા કિસ્મત ખરાબ કે હું છે ને 12 વાગ્યા પહેલા ઘરમાં ગળીને હોઈ જ જાય. બોલેરામ 1-1.5 વાગ્યા સુધી તો કાયમ બેઠા હોય. કોની વાસળી એવું છે? જોઈને આવ્યા તમે? અરે એ ભરી વજ્યા ફરક હતા ઓલે કીધું મને કીધું વાહલી કે બેન હરે વાહલે કિલો કે લઈ ગયો. તો બેન લઈ જાય જાગી ગયો. વેલા હેર આવી ગયા ગામમાં. આજ મારા કિસ્મત ખરાબ કે હું છે ને ભાગમાં નહીં હોય જોવાના. બાકી તો હું 2 વાગ્યા સુધી 1.5 વાગ્યા સુધી તો ખાલી 12 જ બેહો એને બદલે આજ હું છે ને વહેલા હોઈ ગયો. આ વસ્તુ કંઈ હું દેવું નહીં. ભાગ હું આવતા એમ તો 11:30 વાગ્યા સુધી તો હું બેહો હતો, પણ પછી વહેલા હોઈ ગયો. આજ નકર તો હોય જ હોય જ છે. એમ થઈ ગયું હતું મારે એમ પૂછ્યું આને તે હું સીધે હડપ દેખીને ઊભી થઈ ને ઘાય ઘાના સીધી ત્યાંથી હું પડત વંડિયાલી. તમે જોયા હતા? નહીં ખોલતા કે તમે જોયા હતા? હું જાતી હતી તો ભલે મને થાંભલા પાસે કોઈ જોવા મળે. એને એમ કે ગળી જો બોલેરા નેટ હોય નહીં એમ અસાને એમ કહેવાનું. એમ ના પાડી ખોલવાની. બીજા વાસળી હોય ને ગળી જો હોય તો શું કરવું? આ બધા હાવસ કરે છે. ખોટું બોલે છે કે હાસું બોલે છે? હે હાવસ આવ્યા હતા ને? આડું હગડા તમને છે ને ફેમિલી અહીંયા આવી જશે એટલે હું તમને ચેક કરીને બતાવું. ઉમંગ છે હગડાના? છે? ચાલ ક્યાં છે? બતાવ હગડા બતાવ. અહીંયા છે કે ક્યાં છે? આ છે હગડું. હા તો અહીંયા છે ને હગડું છે. આવી જાઓ પાક્કું થઈ ગયું. ફેમિલી હાવસ આવી ગયો ને એ 100% વાત છે. પાક્કું છે, કેમ કે તમને મેં એના પંજાના નિશાન બતાવી દીધા ને. મારા ઘરના થાંભલા સુધી આવી ગયો. હું ડેલી અહીંયા છે ને 12-1 વાગ્યા સુધી ઈ જ થાંભલે બેહો હોય. આજે જ મને શું થઈ ગયું ને મારા ભાગમાં જ નતા. કઠણાઈ
મસ્ત મજાની વાડી છે યાર, ને વાડીએ પૂગી જાય તો કાંઈ ઘટે નહીં એવું. પહેલાં તો તમને હું વાડીનો ટૂર આપી દો. તો સરસ મજાની વાડી છે, અને વાડીનો ટૂર આપી દો. અહીંયા મસ્ત મજાની ભાઈ બાબા આ ભેં તો ડેન્જર છે ભાઈ, કેમ કે અમે આવ્યા ને ત્યારે અમે કાલે ઉતર્યા ને તાજી માથા ઉલાળતી હતી બોલો. અહીંયા મસ્ત ભેહું છે, પછી થોડીક આ બાજુ છે, અહીંયા ઘણી ભેહું છે. હા મારે ભડકે હું આપણે અજાણા ભાળે ને એટલે છે ને ભડકે, બાકી તો મારતી તો ન હોય. અમુક ભેહું મારતી હોય, ભેહુંના નક્કી ન હોય, ડોબાનું નક્કી ન હોય. એ મસ્ત છે ભાઈ, કંઈ ઘટે નહીં એવો નજારો. નાળિયેરિયું છે, પછી અહીંયા શું કે બદામણી છે યાર, એક નંબર વાડી રિયલ, દિલથી ગમી આ વાડી મસ્ત. ખરેખર આજ મજા આવી ગઈ વાડીએ, કેમ કે યાર આવું નજારો હોય ને આમાં જે આપણે રહેતા હોય ને બહુ મજા આવે. આપણે બોલેરો આજ અહીંયા તડકો થોડોક તડકો જ રહે, સાંયા ગોતવો જોઈએ, સાંયા મૂકવો તો જોઈએ. અમારે સામું જોઈએ. કેમ જોશ હે મારવાનો વિચાર નથી ને એનું નક્કી નહીં. ચાલો તો તમને વાડીનો તો ટૂર આપી દીધો છે. હવે છે ને યાર હું મારા મનમાં કાંઈક વિચાર હતો, અમારી ભેગો છે ને અર્પિત આવ્યો, એ તો આવ્યો છે, મારા હાળાનો છોકરો આવ્યો છે, એટલે એના માટે થોડીક મારે છે ને બદામ પાડી દેવાની છે આમાંથી, તો બદામડીમાંથી. એમાં પાકી ગયેલી હોય ને તો લેવાની છે, અત્યારે નહીં બપોરે. આ છે ને આપણે કહેતા હાટું વેફર લેવા આવ્યો તો બોલેરામાં મારા પૈસા પડ્યા હતા ને એટલે હું લોક મારવા આવ્યો છું, કેમ કે બોલેરો ખુલ્લો હતો ને પૈસા મારા કાલના દાડિયાના પૈસા અહીંયા હતા. આપણા દાડિયા બધા છે ને અહીંયા કામ કરે છે, તમને બતાવી દો. આજ કેમ કે એક હારે જ છે બધા, લણવાના ને વાટવાના બધા મિક્સમાં છે. તો સાલી એક જણા, સાલી તો નહીં હોય પણ 30-35 જેવું છે. આજ વડલી ગામમાં જ છે ભાઈ, અહીંથી આ બધું ગામ છે ને વડલી જ છે, ગામના ઝાપામાં જ છે અમે. અહીં વાડી કાંઈ ઘટે નહીં એવી છે મસ્ત મજાની. તો ભાઈ હવે અમારા હેતા ભાઈ મારી ભેગા આવી જશે. થાકી જો ગરમીના, થાકી જો ને હે, થાકી જો કે ઉભો રે ફોન પડશે. થાકી જો કે પેલા કે નથી કોને, ગરમી બહુ છે ભાઈ, કાળા ગજબની ગરમી થાય. આમાં આડી પંખો ચાલુ કરી દો. ઉભો રે. હનુમાન દાદા કોને ગદા આપી દે? ભોળાનાથને ગદા આપી દે. તને કેમ ખબર? તે જોયું હતું વિડીયોમાં કે કોણે તને કીધું હનુમાન દાદા ગદા આપી દે ભોળાનાથને? એમ તે જોયું હતું? ટીવીમાં જોયું હતું. હનુમાન દાદા કોને આપે ગદા? ભોળાનાથને. કાળુ દાદા જોઈ ને અમારે કોણે મારી નાખી? ભાઈ નો હું વાગશે આમાં, ગરમી થાય એમાં. હા કોને વિડીયો બનાવવા? તો ફેમિલી આજ છે ને ગરમી કાળા ગજબની હતી ને હવે પાછું વાતાવરણ આખું છે ને પલટી ગયું યાર. જો તમને બતાવી દો, અત્યારે આખું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બપોર પહેલાં એટલી ગરમી હતી ને કાળા ગજબની, હવે તો 5 વાગી જાય, અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. જો આ બોલે છે ત્યાં, હો અહીંયા આવ હાલે, એ અમારો દોસ્તાર થઈ ગયો. તો અત્યારે વાતાવરણનો આખો પલટો મારી ગયો બોલો. બપોર પહેલાં આખી તાકાતથી ગરમી હતી, અત્યારે વાદળા થઈ ગયા છે, પછી વરસાદ આવે એવું થઈ ગયું છે. ચાલો હવે ઘરે જઈએ, હવે તમને ડાયરેક્ટ ઘરે જઈને મળી હું. બપોરે તો ફેમિલી અહીંયા દાડિયા છે ને મારા બધા નાવા હોય એવા બોલો. આ નળ અહીંથી નળ ચાલુ કરી ને છે ને અહીં બધા નાવા હોય એવા, એટલી તાકાતથી ગરમી થતી હતી. અહીંયા કૂવો છે એટલે બાજુમાં પાણી સારું હતું એટલે પછી બધા અહીંયા છે ને નાહી નાખ્યા. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ક્યું? ચાલો ભાઈ હવે ઘરે પૂગી જાઉં છું. શું છે તમારે? આ બાદ વયા એમ થોડો ઘા કરે. તમારે દાંતમાં કીડા પડા હે? તમારો દાંતમાં ન પડે, મને કે છે હાલ પૂળો લઈ લે. એ બધું તારે જ કામ કરવાનું છે. હાલ આમ એ મારે પટાવવાનું નથી થતો. હાલ તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું હવે હંગવા સંડાસ કરવા યાર, કેમ કે આપણે ઘરે કંઈ બાથરૂમ છે નહીં. તમને વ્લોગમાં તો વારે ખેલે કહેતો જોઈશું, આપણે ઘરે કંઈ છે ને બાથરૂમ છે નહીં, એટલે મારે યાર મારા લોકેશને આવવું પડે. આપણું લોકેશન છે અત્યારે તમને અહીંયા આવીને વ્લોગ એટલા માટે ચાલુ કર્યો કારણ કે યાર મસ્ત વાતાવરણ થઈ ગયું ને એટલા માટે તમને બતાવવા હાટું જો કાંઈ ઘટે નહીં. સનસેટ એક નંબર થઈ ગયો છે.
હવે આમ થોડુંક હવે દી હાથમી જાય ત્યારે જ છે ફૂલે ફૂલ, કેમ કે થોડુંક જ બાકી છે. અત્યારે મસ્ત વાતાવરણ હતું ને એટલે હું કહું થોડુંક છે ને વ્લોગ બનાવીને તમને બતાવી દઉં. તો આપણે આવી ગયા છે આપણી ધૂમ લઈને ભાઈ, આપણી ધૂમ છે. તો આજ તો ભાઈ ગરમી તાકાતથી હતી. આજનો દિવસ બહુ મસ્ત ગયો, કારણ કે વાતાવરણના લીધે દિવસ બહુ મસ્ત ગયો છે. અને ગરમી પણ કાળા ગજબની હતી, એવું બધું હતું. જમવામાં છે કઢી અને ભાત. હું તાર બાપાને થોડાક જોઈએ આમ. એમ છે. બીજું છે શાક, પણ આપણે ખાવાના નથી. સાહેબને ખાવાનું છે, મારે ખાવાનું છે નહીં. શું છે એ? ચમનું છે, ચમનું. Last chapter, you gave me the soul I have today. Without you, I never could have moved away. But now I see what you teach. I do believe